અને સમાચારો પર નજર કરીશું સુરતથી સમાચાર સુરત શહેરમાં ફરી ઉઠ્યો અશાંત ધારાનો મુદ્દો ધારાસભ્ય અરવિંદ રાણાએ અશાંત ધારો લાગુ કરવા માંગ કરી છે કલેક્ટર અને પોલીસ કમિશનરને અરવિંદ રાણાએ રજૂઆત કરી છે કોર્પોરેટર અને સ્થાનિકો સાથે મળીને અરવિંદ રાણાએ આવેદન પાઠવ્યું છે નવાપુરા વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરવા રજૂઆત કરી છે અને નવાપુરા વિસ્તારમાં વિધર્મીઓ મિલકત ખરીદી રહ્યા છે તેઓએ જણાવ્યું છે કલેક્ટર વિભાગના અધિકારીઓ સામે અરવિંદ રાણાના આક્ષેપો અને અધિકારી ન સાંભળતા હોવાનો એમએલએ અરવિંદ રાણાનો આક્ષેપ છે અગાઉ સંકલન બેઠકમાં અશાંત ધારા ભંગની ફરિયાદ પણ કરી હતી કલેક્ટર ચોક્કસ કાર્યવાહી નહીં કરે તો આંદોલનની ચીમકી ઉચ્ચારી છે સુરતમાં ફરી એક વખત અશાંત ધારાનો મુદ્દો ગુંજ્યો છે અને ખુદ ધારાસભ્ય અરવિંદ રાણા જે છે તે અત્યારે સુરત પોલીસ કમિશનર કચેરી ખાતે અને કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા છે અને રજૂઆત કરવામાં આવી રહી છે તેમની સાથે સાથે સ્થાનિક જે કોર્પોરેટરો છે તેમના સમાજ રાણા સમાજના આગેવાનો છે હોદ્દેદારો છે સાથે મળીને અત્યારે સુરત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા પોલીસ કમિશનર કચેરી ખાતે પહોંચ્યા અને તંત્રને રજૂઆત કરી છે કઈ રીતની રજૂઆત હતી શું હતું આપણે અરવિંદભાઈ સાથે જ વાત કરીશું અરવિંદભાઈ ફરી એક વખત આ અશાંત ધારાનો મુદ્દો સામે આવ્યો છે કઈ રીતની કલેક્ટરની રજૂઆત કઈ રીતની પોલીસ કમિશનરની રજૂઆત અમારા સુરત રાણા સમાજના પ્રમુખ શ્રી નવીનભાઈ જરીવાલા નવાપરા વિસ્તાર જે અસરગ્રસ્ત છે એની સંઘર્ષ સમિતિના હોદ્દેદારશ્રીઓ અમારા યુવા રાણા સમાજના પ્રમુખ શ્રી મહામંત્રી શ્રી અને ત્યાં મંદિર આવેલું છે મંદિરના ટ્રસ્ટીઓ સાથે આજે અમે માન્ય કલેક્ટરશ્રી અને પોલીસ કમિશનરશ્રીને રજૂઆત કરવા માટે આવ્યા છે ખાસ રજૂઆત અમારી એવી છે કે અમારા નવાપરા રાણાવડ વિસ્તાર છે આ નવાપરા રાણાવડ વિસ્તારમાં જે મિલકત વિધર્મી દ્વારા ખરીદ કરવામાં આવી અને એ વિધર્મી દ્વારા જ્યારે કલેક્ટરશ્રી પાસે અશાંત ધારાની પરમિશન માંગવામાં આવી ત્યારે આ પરમિશન અશાંત ધારાની એમને પોઝિટિવ એટલે કે એને આપવામાં આવી તો એ સંજોગોની અંદર જે તારણો છે એ તારણોમાં એવું દર્શાવ્યું છે કે સ્થળ ઉપર આ જે જગ્યા તબદીલ કરવામાં આવે છે તેની બાજુમાં માઝમ મસ્જિદ છે પરંતુ હકીકતમાં ત્યાં કોઈ પણ મસ્જિદ નથી હકીકતમાં ત્યાં જાગનાથ મહાદેવનું મંદિર છે અને વર્ષો જૂનું મંદિર હોવાનું પણ તારણ એમાં હોવા છતાં મસ્જિદના કારણે અહીંયા આ મિલકત ટ્રાન્સફર કરવાનો જે હુકમ થયો છે એ ખોટી રીતે રજૂઆતના આધારે થયો છે ખાસ કરીને આજુબાજુમાં રાણા સમાજના લોકો રહે છે જરીના વ્યવસાય સાથે સંકળાયેલા છે ધાર્મિક તહેવારો ઉજવે છે એ સંજોગોમાં આ વિધર્મી દ્વારા જે મિલકતો ખરીદવામાં આવે છે 4-5 મિલકતો સાથે ખરીદીને એમાં એપાર્ટમેન્ટ બનાવવામાં આવે છે એપાર્ટમેન્ટ બનાવીને આ વિધર્મીઓને જ્યારે વસાવવામાં આવે છે ત્યારે સ્થાનિક લોકોની સાથે વારંવાર ઘર્ષણ થાય છે પરાપર્વથી રહેનારા જરી ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોનો એ લોકો પોલીસ દ્વારા દમન કરવામાં આવે છે કોર્ટ કેસ કરવામાં આવે છે અને કેટલાક કિસ્સાની અંદર ધાર્મિક પ્રસંગો ઉજવાય છે ત્યારે પણ પોલીસોને બોલાવીને ખોટી રીતે હેરાન કરવામાં આવે છે તો એ સંજોગોની અંદર પરાપર્વથી રહેનારા લોકોને જે ખૂબ ત્રાસ ભોગવવો પડે છે અને અશાંત ધારાનો અમલ હોવા છતાં અશાંત ધારા જ્યારે અમલી છે ત્યારે એ સંજોગોની અંદર હિન્દુ વિસ્તારમાં વિધર્મીઓ જે ને મંજૂરી આપવામાં આવે છે એ મંજૂરી ભવિષ્યમાં નહીં મળે અને જે હિન્દુ લોકો પરાપર્વથી રહે છે પોતાના ધંધા વ્યવસાય સાથે સંકળાયેલા છે એ લોકોને કોઈ ભવિષ્યમાં તકલીફ નહીં પડે એ લોકો જે રીતે પોતે પોતાના પરિવારની સાથે આ વિધર્મીના માહોલની અંદર પોતાના પરિવારની સાથે ગભરાઈ ગયેલી પરિસ્થિતિમાં છે ત્યારે એક ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે અમારી પાસે સ્થાનિક લોકોની રજૂઆત આવે છે ત્યારે સ્થાનિક લોકોની રજૂઆતને યોગ્ય હોય તો અમે એને વહીવટી તંત્રને આવી રજૂઆત કરતા હોઈએ છીએ તો એ સંજોગોની અંદર આજે પોલીસ કમિશનરશ્રી અને કલેક્ટરશ્રીને પણ અમે રજૂઆત કરી છે કે ભવિષ્યમાં આવી રીતે ખોટી મંજૂરીઓ નહીં આપવામાં આવે અને સ્થાનિક જે લોકો છે એ સ્થાનિક લોકો પોતાનો ધાર્મિક ઉત્સવ અને ધાર્મિક જે કંઈક પરાપર્વથી આવેલી એ લોકોની જે પરંપરા છે એને જાળવી રાખે એના માટે વહીવટી તંત્ર કોઈ અડચણરૂપ નહીં પડે એટલા માટે અમે આ વહીવટી તંત્રને આ આવેદનપત્ર આપ્યું છે અગાઉ આપણે ઘણી વખત સંકલનમાં પણ આ બેઠકનો આવો મુદ્દો ઉચક્યો છે અધિકારીઓ કેમ તો પણ પરમિશન આપે છે નથી સાંભળતા કેટલાક કિસ્સામાં કઈ રીતે જોવાય છે હવે આ જે કિસ્સાની વાત છે તેમાં આજુબાજુની મિલકતો પણ વિધર્મીઓ દ્વારા ખરીદ કરવામાં આવી હતી ત્યારે
એની પરમિશન માંગવા માટે આવી હતી અને અમે લોકોએ જયારે વિરોધ કર્યો હતો. આ કિસ્સામાં પણ મારો પોતાનો વિરોધ છે અને રાણા સમાજના પ્રમુખ નવીનભાઈ જરીવાલાનો પણ વિરોધ હોવા છતાં એમને પૂછ્યા વગર આને મંજૂરી આપી છે. જ્યારે કેટલાક કિસ્સાની અંદર અગાઉ ના મંજૂરી આપી હતી, પરંતુ આ બાજુની જ મિલકતને મંજૂરી આપી છે, ત્યારે ખરેખર સ્થાનિક લોકો ખૂબ ગભરાઈ ગયા છે અને એ લોકોનો ગભરાટ દૂર કરવા માટે અને આ જે કંઈક મિલકત ખોટી રીતે મસ્જિદ નહીં હોવા છતાં મસ્જિદ બતાવીને જે ઓર્ડર કરવામાં આવ્યો છે, તો એની સામે સ્થાનિક લોકોનો ખૂબ રોષ છે અને રોષને હોવાને લીધે અમે આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે, કમિશનરશ્રીને આવેદનપત્ર આપ્યું છે અને આ જે કંઈ ખોટી માહિતી છે એ માહિતીના આધારે જે ખોટો આપને આ ઓર્ડર થયો છે તેને નામંજૂર કરવામાં આવે એવી અમારી રજૂઆત છે. સાહેબ, જે રીતે અત્યારે ઓર્ડર થયો, માનો કે ઓર્ડર કેન્સલ ન થાય તો પછી કઈ રીતની આગામી તમારા સમાજની તમારી આખી રણનીતિ રહેશે, શું કરવામાં આવશે? અમે આવેદનપત્રમાં પણ જણાવ્યું છે કે ખોટી રીતે વર્ગ વિગ્રહ ઉભો કરવા માટે કોઈ અધિકારી આમાં નિમિત્ત નહીં બને અને ખાસ કરીને અમારા જે સ્થાનિક લોકો પરાપર્વથી રહેનારા લોકો છે, પોતાના કુટુંબ પરિવાર સાથે શાંતિથી રહે છે, એ લોકોને જો ભવિષ્યમાં તકલીફ પડશે અને આવી કોઈક તકલીફ ઊભી થશે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન પણ કરવામાં આવશે. સ્થાનિક લોકોની સાથે જે કંઈક પછી આ કિસ્સાની અંદર તો જે વોરા સમાજ છે, વોરા સમાજના લોકો સાથે પણ અમારા રાણા સમાજના અગ્રણીઓએ મિટિંગ કરી હતી અને આ વિસ્તારમાં મિલકતો નહીં ખરીદશે એવું હૈયા ધરપટ આપી હતી. એ હૈયા ધરપટને પણ એમના તરફથી વિશ્વાસઘાત કરવામાં આવ્યો છે એવી લાગણી જ્યારે અનુભવે છે, ત્યારે ભવિષ્યમાં શું થશે, એ જે કંઈક થશે તે સ્થાયી ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે મારે એ લોકોની સાથે રહેવું પડે અને